સંત શુરા ને દાતારને નિપજાવતી આ વાગડની ધરામાં અનેક સંતો થઈ ગયા. એવા જ એક સંત રત્ના ભગત વિશે વાત કરવી છે. વાગડ ધરાના રાપર શહેરમાં રત્નેશ્વર દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે. દાદા અમર થયા વાગડની ધરામાં, જેમના કળિયુગમાં હાજરા હજુર પરચા છે. પરચો પેલો પૂર્યો પિતાને, દો રૂપ ધરીને દાસ, એક રૂપે તો આખ્યાન ગાયા, બીજે બાપુની પાસ. આશરે વિક્રમ સંવંત 1870 રાપરમાં તોગાજી દુદાજી ગોહિલના ઘરે રત્ના ભગતનો જન્મ થયો. બાળપણથી જ પ્રભુ ભક્તિમાં એમની પ્રીતિ હતી. જેઓ આગળ જઈને 20 વર્ષની ઉંમરમાં બ્રહ્મચર્ય જીવન ઉપર અડગ રહ્યા. સંસાર છોડી પ્રભુ ભજનમાં ધ્યાન ધર્યું. એમના ડુંગરાજી ભગત નામના મિત્ર લોદરાની ગામમાં સંત થઈ ગયા. વિક્રમ સંવંત 1894 રોજ કચ્છ મહારાવ રાધેશ્વરજીના સમયમાં ગાદી પર મહંત જેતારામજીને વારસદાર બનાવ્યા. હરિહરનો સાધ તથા ગૌશાળા બંધાવી ધર્મ કાર્ય હાથ ધર્યું. આ જગ્યા ખૂબ ઐતિહાસિક છે. ઝાંખી કરાવે છે સંત રત્ના ભગતની, મિત્ર રત્ના ભગતની. અનેક કથાઓ જોડાયેલી છે આ જગ્યાથી. એવા વિરલ યોગી શ્રી રત્નેશ્વર દાદાને કોટી કોટી વંદન.